નમસ્કાર મિત્રો, આજ હું તમને સાહસિક અને નિડર વ્યક્તિની હસ્તરેખા બતાવું. તમે તેના હાથના પંજો જુઓ, કેટલો મજબૂત અને પાવરફુલ છે. આંગળીઓ છૂટી રહે છે, અંગૂઠો છૂટો રહે છે, જિદ્દી સ્વભાવના છે, ધાર્યું કરવાવાળા છે. તમે જોઈ શકો છો આયુષ રેખા અને મસ્તક રેખા અલગ છે. આવા લોકો પોતાનું ધાર્યું કરે છે અને જ્યાં ધારું થાય ત્યાં જ પગ મૂકે છે. તેને 24, 25, 28, 30માં સંઘર્ષ આવ્યો. તમે જુઓ મસ્તક રેખા નીચે ભાગ્યરેખા અટકી જાય છે. 24, 25, 28, 30માં તેને સખત મુશ્કેલી આવી. 2 લગ્ન થયા. તો આવા લોકોને 24, 25, 28, 30માં મુશ્કેલી આવે છે. ભાગ્યરેખા ઉપલા મંગળ ઉપરથી શરૂ થાય છે. સાહસિક હાથ છે, તે સરકારી નોકરી કરે છે, પણ ખરેખર આવા લોકોને ઊંચી અધિકારી જેવી નોકરી મળવી જોઈએ. તેનો સમય 28થી શરૂ થયો. તમે જુઓ બુધ રેખા શરૂ થઈને હૃદય રેખા નીચે અટકે છે. 28થી 35, અહીંયા 38માં મુશ્કેલી આવે, ભાગ્યરેખા કપાણી. બરાબર છે. હવે 39થી 48 તેનો સમય સારો રહે છે. 49માં તકલીફ આવશે, કારણ કે ભાગ્યરેખા કપાય છે હૃદય રેખાની છે. તો 48માં વર્ષે આવા લોકોને મુશ્કેલી આવે છે. મારા સલાહ સૂચન પ્રમાણે ચાલે છે. અત્યારે ધાર્મિક છે, દાદાના ભગત છે, મહાદેવના ભગત છે, તેથી આવા લોકોને મુશ્કેલી ન આવે. તેમજ તેના હાથમાં મંગળ રેખા પણ પાવરફુલ છે. આવા લોકોને દરેક મુશ્કેલીમાં બચાવ થાય છે. તેમજ જમીનના ધંધાથી લાભ થાય છે. 51માં બીજી ભાગ્યરેખા શરૂ થાય છે. સૂર્ય ઉપર ત્રિકોણ છે. આવા લોકોનું નામ પણ બને છે અને 51માં પણ તેને પ્રમોશન મળશે. તો હાથનો પંજો લંબચોરસ ગુલાબી હથેળી હોય, આંગળીઓ નાની હોય, આવા લોકો બુદ્ધિશાળી હોય છે. જય મહાદેવ.